ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ બેટા. મારો ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે, હું જાઉં છું. તે કોફી પીધી બેટા? ના મમ્મી. ઉભી રહેવો ને કહો કોફી બનાવી દે. એ ગામડાની ગોબીને કઈ ખબર નથી પડતી કે તારે ઓફિસે જવાનું મોડું થાય છે. એ મોટી વહુ અહીંયા આવ. હા બોલો ને બા. એ તને કહું આને ફટાફટ કોફી બનાવી દે, એને જવાનું મોડું નથી થતું. હા હું ફટાફટ બનાવી દઉં. ચલો મમ્મી હું ઓફિસે જાઉં છું. બાય બાય. સવારની ઉઠી છો, હું કહેશો કચરા પોતા વાસણ બધું કામ પડ્યું છે. ખોબાડીને કઈ કામ જ ના ઉકલે. તારા કરતા તમારી નાની વહુ નહીં હારી, સવારમાં ઉઠીને વહી ગઈ ઓફિસે. બા મારી તબિયત બરાબર નથી ને એટલે હું ધીમે ધીમે કામ કરું છું. ભલે તબિયત હારી ના આવે, ફટાફટ કામ કરવા માંડી જા. સારું. બટા આવી ગઈ? હા થાકી ગઈ છે. હા આજ તો બહુ કામ હતું, થકાઈ જ ગયું સાવ. એટલે મોટી વહુ ને કહું પાણી ભરી દે. એ વહુ પાણી ભરી દે. લ્યો પાણી. તને ખબર ના પડે ઓફિસે થી આવી અને પાણી ભરી દેવાય? હા બા મને ખબર નહોતી. ઠીક છે, હવે પછી ધ્યાન રાખજે. એ વહુ અહીંયા આવતો. બોલો ને બા. હમણાં ફોન આવ્યો તો 5-6 મહેમાન આવવાના છે તો તું એની રસોઈ બનાવજે. મહેમાન આવવાના છે તો માનસી હાલ આપણે બે થી રસોઈ કરી નાખીએ. હું ઓફિસે ગઈ હોય તો થાકી ના ગઈ હોય? આવા કામ મને નહીં ચીંધવાના, તમારે જ કરવાનું. તો બા તમે મને મદદ કરાવો ને. થોડા મોટાને તું કામ ચીંધો, તને શરમ નથી આવતી? ચામણ કરવા કામ એકલી. તો ઠીક છે હવે. હાલથી જોયા ઓલી રસોઈ કરે કે હું? એ ભગવાન મને કઈ થઈ ગઈ. એ વાવ મને કઈ થઈ ગયું, ઊભી તો કર. ખોટા ડ્રામા રહેવા દ્યો, નાટક કરો માં ઊભા થઈ જાવ, કાઈ નથી થયું તમને. એ મોટી વાવ. લે આ તો બાનો અવાજ છે, પૈડા લાગે છે. એ બા તમને શું થઈ ગયું? એ પગમાં મને દુખવા માંડી ગયું છે કઈક. હાલો હું તમને ઊભા કરું. હું વિક્સ લગાવી દઉં તમને. હા હા. અરે રે કેવો મારો પગ દુખે છે. લાવો બા વિક્સ લગાવી દઉં. બા તમને બહુ દુખાવો થાય તો ગોળી ખાવી દુખાવાની? એ હા, એ જાજીન કેવો ગોળી લઈ દે મારે દુખાવાની. હું કઈ નવરી નથી ગોળી લેવા જવા. તમારી મોટી વહુ ને કયો લઈ આવે? મારે ઓફિસ ના ઘણા કામ છે. હું તો આ હાઈ. હાલો બા તમે રૂમમાં આરામ કરો, હું તમને મૂકી જાઉં. હા. મારી મોટી વહુ કેવી હારી છે. એની હારે કેવું વર્તન કર્યું. મારી નાની વહુને મેં હથેળીમાં રાખી તોય મને કઈ કામમાં જ ના આવી. મારી મોટી વહુને તું ગામડાની ગોબી હમતી હતી, એને જ મારી સેવા કરી.